ભગવદ અનુગ્રહ થયો સાહેબ. અને સુખદેવજીએ કહ્યું, ઇન્દ્રએ કહ્યું, લો અમૃતનો કુંભ, સ્વર્ગનું અમૃત તમે લો અને કથાનું અમૃત અમને આપો. અમુક આવે એવા, અમુક કે નક્કી બોલે, આવે એટલે બોલે, બધું નક્કી થાય ને ધીમે રહીને કે તમારા પૈસા બોલો. હું ધીમે રહીને કહું કે ભાઈ કથામાં કરાવવા આવ્યા છે કે ખરીદવા આવ્યા છે? હા, યોગ્ય નથી સાહેબ. જીવનમાં વ્યવહાર બધાને ચલાવવાનો છે, પણ કહ્યું ને કે ભગવાન, નરસિંહ મહેતાએ જો ભગવાનના ભરોસે વ્યવહાર ચલાવ્યો ને તો આજે લોકો યાદ કરે છે. અને એના ભરોસે જેના જેના વ્યવહાર ચાલે છે તો દ્વારિકાધીશ આમ નથી કરવા દેતો, આમ જ કરાવે છે. અને ખોટી રીતના માગીને ખોટી રીતના એ પછી કહ્યું ને કે ધૃતરાષ્ટ્રે ખોટું ને ખોટું ભેગું કર્યું, દુર્યોધને પૂરું કરી દીધું. ભરતજી એમને એમ નથી કહેતા, કે છે ને સંપત્તિ સબ રઘુપતિ કે આધીન, સંપત્તિ સબ રઘુપતિ કે આધીન. આ સંપત્તિ મારી નથી, આ સંપત્તિ તો ભગવાન રામજીની છે. હું ઘણી વાર કહું કે તમને વારસાઈમાં સંપત્તિ મળે ને વારસાઈમાં સુખ મળે ત્યારે જીવન ભરતજી જેવું જીવો તો તમે તો સુખી થશો, તમારું મૃત્યુ તો સુધરશે, પણ તમારા ગયા પછી તમારી અનેક પેઢીઓનું કલ્યાણ થશે. હા, અને ભગવાન સુખદેવજી મનમાં હસ્યા. અમુક માણસોની વાત સાંભળીને છે ને મનમાં હસવું આવે. અમુક તો કે શું જોઈશે બાપજી, તમે કયો, નવી ગાડી આપીએ, નવું આમ કરીએ, નવું આમ કરીએ. સાહેબ, અમારા સદગુરુ ડોંગરે બાપજી જિંદગીમાં કોઈ પણ દિવસ કોઈ પાસે રૂપિયો નથી માંગ્યો. એટલું નહીં, માતાજીનું શરીર શાંત થઈ ગયેલું ને એની 12મા-13માની વિધિ કરાવવાની, એ વખતે બાપજીએ માતાજીનું મંગલસૂત્ર વેચ્યું અને બ્રાહ્મણને કર્મની દક્ષિણા આપી. અઢળક સંપત્તિ હતી સાહેબ, એ ઘણી અઢળક સંપત્તિ જેની પાસે હતી. પણ સાહેબ, જગતના હૃદયમાં નામ રહે એ રીતના જીવન ના જીવો. ભગવાનના હૃદયમાં તમે સ્થાન મેળવો અને ભગવાનના હૃદયમાં તમારું નામ હોય અને ભગવાનના ચરણોમાં તમારું સ્થાન હોય એવું જીવન જીવો સાહેબ, તો મનુષ્ય જન્મ તો સફળ થશે, પણ તમારા ગયા પછી કેટલાનું કલ્યાણ થશે. હા, જીવન છે, વ્યવહાર કરવો પડે, ના નથી, પણ એ વ્યવહાર એવો ન હોવો જોઈએ કે બીજી વાર તમને કોઈ બોલાવતા વિચાર કરે છે.